નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી તો કે પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળાંક અને એની પહેલા જોયું તો આપણે સંયોજક. બરાબર. તો મિત્રો પરમાણ્વીય ક્રમાંક એટલે ખબર પડી ગઈ. શું? તો કે મિત્રો કે જે તે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહે છે? પરમાણ્વીય ક્રમાંક કહે છે. ત્યારબાદ મિત્રો તો કે પરમાણ્વીય દળાંક પણ ખબર પડી ગઈ. શું? તો કે પરમાણ્વીય દળાંક એટલે જે તે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા શું કહે છે? તે તત્વનો પરમાણ્વીય દળાંક, એના સરવાળાને. ત્યારબાદ મિત્રો ન્યુક્લિયોન્સ. તો ન્યુક્લિયોન્સ કોને કહેવાય? તો કે કેન્દ્રમાં રહેલા કણોને. તો કેન્દ્રમાં બે જ કણો છે, પ્રોટોન અને ન્યુટ્રોન. તો એને શું કહે છે? ન્યુક્લિયોન્સ. બરાબર. હવે મિત્રો શું થાય છે કે આ ન્યુક્લિયોન્સ છે એ જ પરમાણુનું દળ દર્શાવે છે. ઇલેક્ટ્રોનનો એમાં કઈ ફાળો છે નહીં, કારણ કે ઇલેક્ટ્રોનનું વજન છે બહુ ઓછું છે એટલા માટે. બરાબર. તો હવે આપણે મિત્રો આ પરમાણ્વીય દળાંક અને જો બરાબર સમજાશો ને પરમાણ્વીય ક્રમાંક અને દળાંક, તો એનો પછીનો શબ્દ એટલે કે એની પછીની એક નવી રાશિ તો ના કહેવાય, એક શબ્દ છે સમસ્થાનિક. આ આવડવા માટે તમને બે વસ્તુ ખબર હોવી જોઈએ સમસ્થાનિક સમજવા માટે. એક પરમાણ્વીય ક્રમાંક શું છે અને પરમાણ્વીય દળાંક શું છે. તો હવે મિત્રો સમસ્થાનિક એટલે શું? તો કે મિત્રો એવા તત્વો, બરાબર સમજો, એવા તત્વો કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન છે પરંતુ એના દળ છે મિત્રો, દળાંક છે એ જુદા જુદા છે. હે સાહેબ, આવું હોઈ શકે? હા. મતલબ કે પરમાણ્વીય ક્રમાંક સમાન હોય, જે તત્વોના પરમાણ્વીય મતલબ તત્વ એક જ હોય, જે તત્વોના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય, પરંતુ શું જુદું હોય? તો કે પરમાણ્વીય દળાંક જુદા જુદા હોય. તેને શું કહેવાય મિત્રો? તો તેને એકબીજાના સમસ્થાનિક કહેવાય છે. એકબીજાના સમસ્થાનિક કહે છે. હવે મિત્રો કઈ ખબર ના પડી સાહેબ આમાં, તો હવે મિત્રો જો હું કહી દઉં, હાઇડ્રોજન લઉં છું. શું લઉં છું મિત્રો? હાઇડ્રોજન. શું લઉં છું? હાઇડ્રોજન. પરમાણ્વીય ક્રમાંક 1 છે. બરાબર. કેમ? તો કે એની અંદર પ્રોટોન છે એક રહેલો છે. ત્યારબાદ મિત્રો હવે હું એના સમસ્થાનિકની વાત કરું તો સમસ્થાનિક મતલબ તો કે હું પહેલા એને H સ્વરૂપે લખી દઉં. H છે અહીંયા, સોરી 1 આવશે, અહીંયા આવશે 0, સોરી અહીંયા પણ 1 આવશે, એક હાઇડ્રોજન આવશે. બરાબર. એને કહેવાય છે, આનું નામ છે મિત્રો પ્રોટિયમ. શું છે? પ્રોટિયમ. મતલબ કે એની અંદર ફક્ત ને ફક્ત એક જ વસ્તુ હોય. શું? તો કે પ્રોટોન અને એક હોય ઇલેક્ટ્રોન. પણ આપણે દળની અંદર મિત્રો શું નથી ગણતા? તો કે ઇલેક્ટ્રોન ગણતા નથી. તો અહીંયા મિત્રો એક એનો પરમાણુ ક્રમાંક છે અને પરમાણુ દળાંક પણ એક છે. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ મિત્રો? 0. ખબર પડી? ત્યારબાદ એક એનો બીજો ભાઈ છે ડ્યુટેરિયમ. શું છે? છે તો એનોય પરમાણુ ક્રમાંક 1, મતલબ કે એની અંદર પણ પ્રોટોન તો એક જ છે, પણ એનું જે દળ છે એ મિત્રો 2 છે. એને કહેવાય છે ડ્યુટેરિયમ અને દર્શાવાય છે D વડે. તો મિત્રો અહીંયા તો પ્રોટોનનું વજન 1 હોય તો મતલબ અહીંયા કોણ આવ્યું વધારે? તો કે ન્યુટ્રોન. મતલબ કે એની અંદર n કેટલા મળ્યા? ન્યુટ્રોન. અહીંયા આ n મતલબ ન્યુટ્રોન છે, તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી? 1 મળી છે આપણને. બરાબર. મતલબ કે આવો હાઇડ્રોજન છે સર. ત્યારબાદ હજી એક મિત્રો સમસ્થાનિક છે હાઇડ્રોજનનું. કયું? તો કે પરમાણુ ક્રમાંક તો એક જ હશે, એમાં કાઈ નહીં. મતલબ કે પ્રોટોનની સંખ્યા એક જ હશે. કોની અંદર? હાઇડ્રોજનની અંદર. પણ એનું દળ છે 3 છે. આને કહેવાય છે ટ્રિટિયમ. ટ્રિટિયમ.
જેની અંદર n ની સંખ્યા કેટલી હોય મિત્રો 2 એટલે જુઓ આ શું દર્શાવે છે પરમાણુ ક્રમાંક પરમાણુ દળાંક મતલબ કે 1 વત્તા 2 જો ન્યુટ્રોન 2 થયા ને ન્યુક્લિયસ એટલે કેટલા થઈ ગયા 3 અહીંયા મિત્રો 1 છે અહીંયા 2 છે મતલબ કે એક પ્રોટોન નો છે અને એક ન્યુટ્રોન 2 દળ થઈ ગયું એક જ છે અહીંયા ન્યુટ્રોન 0 છે એટલે 1 1 1 તો આ મિત્રો ત્રણેય એકબીજાના શું કહેવાય છે સમસ્થાનિકો કહેવામાં આવે છે બરાબર અને કુદરતની અંદર આ ત્રણેય મોજૂદ છે બરાબર આટલી ખબર પડી ગઈ ત્યારબાદ મિત્રો જોઈએ તો કે વધારે ઉદાહરણ આપું તો કે આવું જ છે કાર્બનની અંદર તો કાર્બનનો સમસ્થાનિક એક કયો છે તો ઉદાહરણ એવું કે સમસ્થાનિકની વ્યાખ્યા આપી તેમના ઉદાહરણો લખો 2 માર્ક્સમાં પૂછી શકાય તો કાર્બન 2 છે બરાબર પણ પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા સમાન જ છે તો એક કાર્બન છે મિત્રો એનું દળ છે 12 છે અને બીજો છે 14 છે તો આનું તો કાર્બન જ કહેવાય છે બીજું કઈ આનું નામ નથી કોની જેમ તો કે આની જેમ પ્રોટિયમ ડ્યુટેરિયમ એની જેમ નામ છે નહીં ખબર પડી ગઈ તો ફેર શું મિત્રો આ કાર્બન ને આ કાર્બનમાં તો કે કાઈ નહીં અહીંયા n બરાબર કેટલા છે 6 છે અને અહીંયા n બરાબર કેટલા થશે 8 તો થાય ને મિત્રો 14 માંથી 6 બાદ કરશો એટલે શું મળશે તમને તો કે ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ 8 અહીંયા તો કે અહીંયા બે સમાન છે એટલે અહીંયા કઈ છે નહીં 12 - 6 એટલે 6 વિધાય ન્યુટ્રોનની સંખ્યા ત્યારબાદ એક ઉદાહરણ હજી એક છે ક્લોરીનનું છે તો ક્લોરીનનું ઉદાહરણ શું કે છે તો કે 17 પરમાણુ ક્રમાંક બે જગ્યાએ 17 અહીંયા છે દળ છે 35 છે ને અહીંયા છે 37 છે શું ફેર બોલો તો કે અહીંયા છે 18 ન્યુટ્રોન છે આમાં આ ક્લોરીન અને આ ક્લોરીનમાં મિત્રો કેટલા ન્યુટ્રોન છે 20 ન્યુટ્રોન એટલે એનું દળાંક કારણ કે 37 માંથી 17 બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા આવી ગઈ 35 માંથી 17 બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા આવી ગઈ મતલબ આ બેયનો સરવાળો આટલો થાય આ બેયનો સરવાળો આટલો થશે તો આને શું કહેવાય છે મિત્રો સમસ્થાનિક ખબર પડી મતલબ કે પરમાણુ ક્રમાંક પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુય દળાંક એના કેવા હોય જુદા જુદા તો એને શું કહેવામાં આવે છે મિત્રો એકબીજાના સમસ્થાનિકો ત્યારબાદ મિત્રો તો આ સમસ્થાનિકો છે જે બરાબર એની વાત કરીએ તો ઘણા તત્વો સમસ્થાનિકોનું મિશ્રણ ધરાવતા હોય છે દાખલા તરીકે હું ક્લોરીન લઉં તો ક્લોરીન મિત્રો મેં 5 ગ્રામ લીધો ને તો એની અંદર બે પ્રકારના તત્વો બે પ્રકારના એટલે કે એના સમસ્થાનિકો છે ઈ હાજર હોય તો મતલબ કે મારી પાસે 5 ગ્રામ પ્યોર ક્લોરીન છે કે નહીં મતલબ એવું થયું ને કે ન્યુટ્રોન વધી ગયો તો એના રાસાયણિક ગુણધર્મો જુદા થાય ના રાસાયણિક ગુણધર્મો છે સમસ્થાનિકોના કેવા રહે મિત્રો સમાન રહે રાસાયણિક ગુણધર્મો કેવા રહે છે મિત્રો સમાન પણ ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોઈ શકે છે હોઈ શકે છે હોય એવું જરૂરી નથી તો મારી પાસે બંને ભેગા હોય તો મને કઈ વાપરવામાં પ્રોબ્લેમ નથી કેમ તો કે રાસાયણિક ગુણધર્મો છે એના કેવા છે સમાન છે મતલબ કે કોઈ સાથે પ્રક્રિયા કરશે તો એ બંને એક રીતથી જ કરશે એમાં કઈ ફેર પડશે નહીં એનું કારણ શું છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યાને આપલે થાય છે ન્યુટ્રોનની આપલે નથી થતી એટલા માટે ખબર પડવી જોઈએ ન્યુટ્રોનની આપલે થતી હોય ને તો ફેર પડે પણ અહીંયા કોની આપલે થાય ફક્ત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનની એટલા માટે રાસાયણિક ગુણધર્મો છે કેવા છે સમાન છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે હવે ક્લોરીન છે ઈ આમાં જ આવે મતલબ કે તમે હવામાંથી લીધો હોય દાખલા તરીકે ક્લોરીન તો એની અંદર બે મોજૂદ હોય 35 પરમાણુ દળાંક વાળો અને 37 પરમાણુ ક્રમાંક દળાંક વાળો બરાબર પરમાણુય દળાંક વાળો તો હવે મિત્રો એનું જે દળ છે ઈ કઈ રીતે લેવામાં આવે છે દાખલા તરીકે હું વાત કરું છું કોની 35 યુનિટ વાળા કાર્બનની ક્લોરીનની સમસ્થાનિકની અને એનો સમસ્થાનિક બીજો તો કે 37 યુનિટ બરાબર એની બંનેની વાત કરું તો મિત્રો એનું જે દળ છે એ બંનેની સરેરાશ કાઢીએ ત્યારબાદ હવામાં તમે દાખલા તરીકે 4 ગ્રામ હું આ લઉં કેટલો 4 ગ્રામ
ક્લોરીન લીધો તો એની અંદર મિત્રો 3:1 ના રેશિયામાં એનું પ્રમાણ હશે. મતલબ કે 3 ગ્રામ છે એ આનું હશે, 1 ગ્રામ છે એ આ હશે. ખબર પડી ગઈ રેશિયો કઈ રીતે છે. તો એનું સરેરાશ દળ લેવામાં આવે. 35 નથી લેતા અને 37 નથી લેતા. તો એ દળ છે ગણવું કઈ રીતે? તો એના માટે મિત્રો શેનો ઉપયોગ થાય છે? સરેરાશ દળનો. શેનો? સરેરાશ દળ. કેમ સરેરાશ દળનો ઉપયોગ કરવો? તો કે 35 + 37 આપણે જે રીતે કાઢીએ છીએ સરેરાશ દળ કે 35 + 37/2 એવી રીતે ના. તો અહીંયા મિત્રો કઈ રીતે સરેરાશ દળ કાઢવું પડે? તો કે મિત્રો એનું જે ટકાવાર પ્રમાણ લેવું પડે. કેવું ટકાવાર? મતલબ કે 100% હું નાઇટ્રોજન લઉં, સોરી ક્લોરીન લઉં, તો એમાંથી મને આ કેટલા ટકા મળે? તો કે ઈ સાહેબ 3 છે એટલે 75% મળશે. આ કેટલા ટકા મળશે? કેટલા? તો કે 25% મળશે. તો એની ઉપરથી છે મિત્રો શું કરવાનું છે આપણે? તો કે પરમાણ્વીય દળાંક કરવાનું છે. ક્યારે? જ્યારે બંને ભેગા મળતા હોય ત્યારે. કેવું દળ જોઈએ? તો કે સરેરાશ દળ. પણ એમનેમ સરેરાશ નહીં કે 35 + 37 તો 36 એવી રીતે નહીં. તો કે એનું ટકાવાર પ્રમાણને આધારે કરવાનું. કઈ રીતે? તો જોઈએ. ક્લોરીનનું 35 બરાબર ગુણ્યા કેટલું પ્રમાણ મળે છે વાતાવરણમાંથી? તો કે સાહેબ 75%. કેટલું? 75% આપણને ક્લોરીન આ જ મળશે. 25% આ હશે. તો 75% બરાબર હું એને આ રીતે લખી શકું એના છેદમાં 100. તો લખી દો 75/100 વત્તા 37 વાળો મને કેટલું મળે છે? ક્યાં ગયો? આવી ગયો. કેટલો મળે છે? એક પ્રમાણ, મતલબ કે 25%. એને ગુણ્યા 25% ના 25/100 કમ્પ્લીટ. હવે શું કરવાનું? તો કે જે તત્વ અહીંયા તો ક્લોરીન કીધું પણ બીજું કોઈ તત્વ હોય તો એનું દળ મૂકવાનું અહીંયા બરાબર યુનિટમાં. ત્યારબાદ એનું ટકાવાર પ્રમાણ કાઢી લે એ અહીંયા ગુણી દેવાનું. વત્તા બીજો સમસ્થાનિક હોય તો 1 વત્તા ત્રીજો સમસ્થાનિક હોય તો 1. એટલે સરેરાશ. આમાં કઈ ભાગવાની જરૂર નથી બીજી કે 2 વડે ભાગતા. હવે બરાબર ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ભૂલ થાય છે બધાય. તો અહીંયા હું આ રીતે લખી શકું બરાબર 35 ગુણ્યા 25 ગુણ્યા 3/100 લખી શકું. કોને? આને. જો 75 એટલે 25 તેરી 75. મેં બીજું કઈ નથી કીધું, ખાલી છેદ ઉડાડવા છે. વત્તા અહીંયા એમના એમ રાખી દો 37 ગુણ્યા 25/100. તો આનો આન્સર તો કે 25 ચોકુ 100 મતલબ 35 તેરી 105 ના છેદમાં 4 વત્તા 25 ચોકુ 100 તો કેટલા વધ્યા? 37 ના છેદમાં 4. તો કેટલા થયા? તો કે 142 ના છેદમાં 4 કમ્પ્લીટ. તો 4 તેરી ને 12 બરાબર. 4 તેરી 12 કેટલા વધ્યા? 2 2 ને 2 કેટલા થયા? 22 થયા ને. આ નીચે આવશે કેટલા આવે? 4 5 એટલે હું અહીંયા 5 કરી દઉં. કમ્પ્લીટ. કેટલા વધ્યા? 2 પોઈન્ટ મૂકો ઉપરથી ઉતારી 0 એટલે 20 ને 4 5 20 બરાબર 35.5 યુનિટ. આ રીતે એનું દળ છે નક્કી કરવામાં આવે છે. જો તમે ડાયરેક્ટ કાઢશો 35 ને 37 તો કેટલું આવશે મિત્રો? તો આવશે 36 એવરેજ આવશે. પણ એના ટકાવાર પ્રમાણ ઉપરથી જવાનું છે. કેમ? તો કે ટકાવાર પ્રમાણમાં 3 તો આના જ છે ને 1 આનો છે. જો અહીંયા 2 હોત ને મતલબ કે 2% 50% હોત મતલબ કે 2/2 હોત ને તો અહીંયા 36 થાય. પણ અહીંયા હજી એક વધારે છે એટલે આની પાસે જવાબ આવ્યો સરેરાશ બરાબર. અથવા તો 1/3 હોત તો 36.5 આવે તો આની નજીક આવે. કમ્પ્લીટ અહીંયા સુધી. ત્યારબાદ મિત્રો તેનો અર્થ એવો નથી કે ક્લોરીનનો કોઈ પણ પરમાણુ અપૂર્ણાંક દળ ધરાવે. મતલબ કે આપણે 5 ગ્રામ લીધો એટલે 4 ગ્રામ રાખો ને 4 ગ્રામ ક્લોરીન લીધો તો એમાંથી હું 1 ક્લોરીનનું દળ કરું તો આટલું થાય? ના થાય. તો તમે જે પરમાણુ લીધો ક્લોરીનનો 4 ગ્રામમાંથી એક પરમાણુ ઉઠાવ્યો તો એ કયા તત્વનો છે? જો એ આનો હશે તો એ 35 યુનિટ થશે, આ હશે તો 37 થશે. પણ એ બધાયનું એવરેજ કાઢીએ, સરેરાશ કાઢીએ તો આટલું મળે. બાકી અપૂર્ણાંક ક્યારેય નહીં દળ હોય. બરાબર? ખબર પડી ગઈ? તો આ વસ્તુ છે એ સમસ્થાનિક વિશેની વાત છે. ત્યારબાદ મિત્રો સમસ્થાનિકના ઉપયોગો શું છે? વ્યવહારમાં એના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે? તો મિત્રો પહેલી વસ્તુ સમજી લેવાની. શું? તો કે એના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થતો નથી. કેમ? તો કે
ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ જ નથી કરતો, એટલે સોરી ઇલેક્ટ્રોન જ પાર્ટિસિપેટ કરે છે. તો સમસ્થાનિકો આવ્યા છે ને લીધે, તો કે એ ન્યુટ્રોનની સંખ્યા છે વધારે કે ઓછી હોઈ શકે એના લીધે. તો સમસ્થાનિકો છે મિત્રો, બરાબર ધ્યાન રાખજો. તો એના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો મને એક સાથે બંનેને વાપરું તો મને એમાં કઈ પ્રોબ્લેમ નથી. એટલે કે હું એનું મિશ્રણ લઉં, દાખલા તરીકે મારે ક્યાંક ક્લોરીનની જરૂર પડી તો ક્લોરીનમાં હું બંનેને ભેગા રાખીશ ને અને એ પ્રક્રિયા કરાવીશ ને તો મને એનાથી કઈ ફેર પડશે નહીં. પ્રક્રિયા મારી જે થતી હશે 35 સાથે જે થતી હશે એ જ થશે સોડિયમની પ્રક્રિયા, અને 37 વાળા ક્લોરીન સાથે સોડિયમની જે પ્રક્રિયા થતી હશે ને એ જ થશે. મીઠું મને સેમ જ મળશે, બરાબર. તો એના અમુક અનુપ્રયોગો છે, ઉપયોગો છે, કે એના સમસ્થાનિકના અનુપ્રયોગો એટલે કે એના ક્યાં ઉપયોગો થાય છે. તો કે મિત્રો યુરેનિયમ છે, બરાબર. તો યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ, યુરેનિયમનો ના સમસ્થાનિકનો ઉપયોગ ક્યાં થાય છે તો કે પરમાણુય ભઠ્ઠીમાં થાય છે. ઉપયોગ પરમાણુની ભઠ્ઠીમાં બળતણ તરીકે થાય છે. પરમાણુ ભઠ્ઠીમાં બળતણ તરીકે, બરાબર. બહુ ઉર્જા હોય હો મિત્રો આની અંદર, યુરેનિયમની અંદર. એ તમે આગળ વધારે અભ્યાસ કરશો 11 12 ને પછી વધારે 11 12 માં જ આવે છે. આનું આખું જે ન્યુક્લિયર ફિઝિક્સ છે એની ઉપર આ કામ કરે છે. અને આજે આપણે જોયું ને કયું તો કે પરમાણુની અંદર કોણ કોણ હોય તો કે ન્યુક્લિયસની વાત કરીને પ્રોટોન અને ન્યુટ્રોન. તો એની અંદર જ મિત્રો આખું એક વિજ્ઞાન સમાયેલું છે અને એ વિજ્ઞાનનું નામ છે ન્યુક્લિયર ફિઝિક્સ. એટલે કે ન્યુક્લિયર એટલે કે કેન્દ્રીય વિજ્ઞાન કહી શકો, ભૌતિક વિજ્ઞાન. કોની ઉપર? ખાલી પ્રોટોન અને ન્યુટ્રોનની વાત કરી છે, ખાલી એની ઉપરથી આખું ફિઝિક્સ છે, ન્યુક્લિયર ફિઝિક્સ. બહુ મોટી બુકો આવશે, ખાલી બે વસ્તુમાં કાંઈ નથી પણ એની ઉપર આખા થોથા લખાયેલા છે બુકોના, બરાબર. થોડો ઘણો ઇલેક્ટ્રોનનો ભાગ હોઈ શકે એવું નથી. ત્યારબાદ મિત્રો બીજો ઉપયોગ તો કે કોબાલ્ટનો સમસ્થાનિક છે. કોબાલ્ટના સમસ્થાનિકનો ઉપયોગ ક્યાં થાય છે તો કે સાહેબ એનો ઉપયોગ થાય છે કેન્સરની સારવારમાં. ત્યારબાદ ગોઈટર જે ગળાનો રોગ છે, તમે આયોડીન જો યોગ્ય પ્રમાણમાં મીઠાની અંદર ના લેતા હોય તો ગોઈટરનો રોગ થાય. એટલે કે ગળું છે અહીંયા આવું મોટું થઈ જાય. ગોઈટરમાં આયોડીનનો સમસ્થાનિક, ગોઈટરમાં આયોડીનનો સમસ્થાનિક વપરાય છે. તો આ થઈ ગયા મિત્રો એના અનુપ્રયોગો. 3 છે, યાદ રાખવાના છે. એક બે માર્ક્સમાં પૂછી શકાય. ત્યારબાદ મિત્રો સમસ્થાનિક જેવો પણ થોડું કરવું, બહુ મજા આવે એવું. જો આ તો નાનું એવું છે, સમદળીય સોરી. તો અહીંયા મિત્રો આનાથી ઉલટું. સમસ્થાનિકમાં શું હતું તો કે પરમાણુ ક્રમાંક સમાન હતા, દળ જુદા જુદા હતા. હવે ઉલટું, પરમાણુ ક્રમાંક છે જુદા જુદા, પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા, પરંતુ દળ છે એ સમાન છે. પરંતુ પરમાણ્વીય દળ હું અહીંયા અથવા તો દળાંક જે લખો એ ચાલશે, જુદા જુદા એટલે સમાન હોય, બરાબર. મતલબ અહીંયા પરમાણુ ક્રમાંક જુદા હોય એનો મતલબ શું તો કે તત્વ જ બદલી જાય. દાખલા તરીકે હું વાત કરું છું તો કે કેલ્શિયમની, બરાબર. કેલ્શિયમ જ આપ્યું છે ને, યસ. તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે બોલો તો કે પરમાણુ ક્રમાંક એનો મિત્રો 18 છે, સોરી 20 છે. કેટલો છે? 20 છે. એનું પરમાણ્વીય દળ કેટલું છે? એટલે કે જો અહીંયા હું લખી દઉં છું શોર્ટમાં, Z બરાબર 20 અને A બરાબર કેટલું છે મિત્રો? 40 છે. કેટલો છે? 40 છે. ધ્યાન રાખજો, આ Z શું છે? પરમાણ્વીય ક્રમાંક છે. આ શું છે? દળ છે. ત્યારબાદ મિત્રો હું આર્ગોન 18 ની વાત કરું છું તો એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 18. પણ દળ કેટલું છે મિત્રો? 40. જોયું? શું કીધું છે? પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય. જો
20 છે ને 18 છે, અહીંયા કેલ્શિયમ છે ને આર્ગોન છે. પરમાણુય ક્રમાંક અહીંયા સમાન હતા એટલે તત્વો એક જ હતું, પણ અહીંયા પરમાણુય ક્રમાંક જુદા જુદા થઈ જશે તો તત્વો પણ કેવા થઈ જશે? જુદા જુદા. પણ એનું પરમાણુય દળ છે કેવું હોય છે મિત્રો? સમાન હોય છે. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલે છે એટલે ભૌતિક ગુણ એટલે રાસાયણિક ગુણધર્મો પણ બદલી જાય છે. જ્યાં આર્ગોનની જરૂર હોય ત્યાં કેલ્શિયમ ના વાપરી શકો અને કેલ્શિયમની જરૂર હોય ત્યાં આર્ગોન ના વાપરી શકો. બરાબર? કેમ? તો કે આના રાસાયણિક ગુણધર્મો અલગ છે. તો મિત્રો ડિફિકલ્ટ શું છે? તો કે મિત્રો અહીંયા n બરાબર 20 આવશે. 40 માંથી 20 બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા, જ્યારે અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે મિત્રો? 22 આવશે. આર્ગોનમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 22 છે. આની અંદર કેટલી આવશે? 20 આવશે. એટલા માટે એ ડિફરન્ટ થઈ જાય છે. તો આ થઈ ગયું મિત્રો સમદળાયની સમદળીયની વાત. વ્યાખ્યા પ્રોપર બુકમાં આપી છે, વાંચી જાઉં છું. જુદા જુદા તત્વોના પરમાણુ, બરાબર, જુદા જુદા, તો એના પરમાણુ કે જેના પરમાણુય ક્રમાંક કેવા હોય? જુદા જુદા. પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય મતલબ કે તત્વો જુદા છે પણ એના દળો સમાન હોય તો એને શું કહેવાય છે મિત્રો? સમદળીય. ત્યારબાદ મિત્રો પ્રશ્નો આવે છે બ્લુ કલરમાં. HDT દરેક સંજ્ઞા માટે તેમાં રહેલા 3 અપરમાણુય કણોનું યોગ્ય કોષ્ટક બનાવો. બરાબર? તો અહીંયા જો હું કોષ્ટક બનાવું છું તો કે અહીંયા તત્વનું નામ, બરાબર, ત્યારબાદ તો કે અહીંયા શું કીધું છે? પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા. શેની સંખ્યા મિત્રો? ન્યુટ્રોનની. બરાબર? તો હું H લઉં. જો અહીંયા H તો મતલબ શું છે? તો કે H બરાબર 1 1. એને પ્રોટિયમ કહેવાય છે. બરાબર? પ્રોટોનની સંખ્યા 1, ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 0. ત્યારબાદ H12 આને શું કીધું છે? D ડ્યુટેરિયમ. શું કીધું છે? D ડ્યુટેરિયમ. પ્રોટોનની સંખ્યા 1, ન્યુટ્રોનની સંખ્યા 1 એટલે 2. 13 આને કીધું છે ટ્રિટિયમ. 1 અને 2 ન્યુટ્રોનની સંખ્યા એની અંદર કેટલી છે? 2. ત્યારબાદ શું કીધું છે? સમસ્થાનિકો અને સમદળીયની કોઈ એક જોડની ઇલેક્ટ્રોનીય રચના લખો. તો હવે જો સમસ્થાનિક હોય એની ઇલેક્ટ્રોન રચના લખવાની કીધી છે ને આપણને? યસ. તો સમસ્થાનિકોની હું એક જોડ લઉં, કાર્બન C12 C14. જો આ સમસ્થાનિકો છે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 2 4, કારણ કે 6 ઇલેક્ટ્રોન હોય 2 4. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન છે એ સમાન છે એટલે કે પરમાણુ ક્રમાંક સમાન છે, ઇલેક્ટ્રોન સમાન છે તો એની ઇલેક્ટ્રોન રચના તો સમાન થશે. કોના માટે? સમસ્થાનિક માટે. પણ સમદળીય માટે એવું નહીં થાય. દાખલા તરીકે હું લઉં કેલ્શિયમ, બરાબર, કેટલું હતું? 20 પરમાણુ ક્રમાંક, 40 શું હતું? દળ. આર્ગોન 40 દળ હતું પણ પરમાણુ ક્રમાંક અલગ અલગ. તો આની ઇલેક્ટ્રોન રચના 2 8 8 2. જો 20 થઈ ગઈ, 8 2 16 ને 4 18. ઓલા 16 ને 4 20. 2 8 8. જો બંનેની અલગ અલગ છે. તો સમદળીયમાં ઇલેક્ટ્રોન રચના જુદી જુદી હોય છે, જ્યારે સમસ્થાનિકમાં કેવી હોય છે? સમાન હોય છે. બરાબર? તો અહીંયા મિત્રો આ ચેપ્ટર છે એ પૂરું થાય છે. બરાબર? એકદમ સિમ્પલ ચેપ્ટર છે એટલા માટે ધ્યાન રાખજો અને સમજજો. બરાબર? મજા આવે એવું છે. બરાબર? થેન્ક યુ.